ડાયાબિટીસ કાર્ડિયોમેટાબોલિક ડિસીઝ અંગે વડોદરા શહેરમાં ત્રીજી રાષ્ટ્રીય સ્તરની મેટાકોન 24 નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા, ગુજરાત અને દેશના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહેશે અને પોતાનું વક્તવ્ય આપશે। આયોજન 3 દિવસ માટે કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો ઉપસ્થિત રહેશે અને તેઓને નવા રિસર્ચ અંગે માહિતગાર કરવામાં આવશે। वर्तमान समय में डायबिटीज, ब्लड प्रेशर, हृदय रोग, किडनी बीमारी और स्थूलता जेवा रोगों में असाधारण वधारो थयो छे। एक ज रोगथी पीड़ित व्यक्तिए बीजा रोगनी हाजरी माटे तपास करवी पड़े छे, कारण के आ रोगो सामान्य रीते साथे जोवा मळे छे। डायबिटीज जेवा रोगोनी सारवार माटेनी नवी दवाओ वजन, ब्लड प्रेशर, हृदय रोगो अने किडनीना रोगो माटे पण फायदाकारक छे। दर्दीने महत्तम लाभ मेळववा माटे एक ज व्यक्तिमां हाजर आ તમામ રોગોની સંયુક્ત રીતે સારવાર કરવી પડે છે। તેની પ્રેક્ટિસ કરતા ડોક્ટરોએ ડાયાબિટીસ અને કાર્ડિયોમેટાબોલિક રોગોના આ ક્ષેત્રમાં નવા સંશોધન, દવાઓ અને ગાઈડલાઈન સાથે અપડેટ રહેવું પડે છે। ઇન્ડિયન ડાયાબિટીસ અને કાર્ડિયોમેટાબોલિક ડિસીઝ એસોસિએશનને ટૂંકમાં IDCM તરીકે પણ ઓળખવામાં આવે છે, જે એક રાષ્ટ્રીય સંગઠન છે જેનું રજિસ્ટ્રેશન કાર્યાલય વડોદરા ખાતે છે। IDCM ના સુકાન સંભાળતા હોદ્દેદારોએ વાસ્તવિકતાને ઓળખી છે અને IDCM ના પાયાના નિયમો ઘડ્યા છે, જે કાર્ય કરે છે ડાયાબિટીસ, કાર્ડિયોલોજી અને મેટાબોલિક રોગોના જ્ઞાન, અભ્યાસ અને પ્રેક્ટિસને તમામ રીતે આગળ વધારવાના ઉદ્દેશ સાથે અને વિવિધ પ્લેટફોર્મ દ્વારા વ્યાપકપણે તબીબી સમુદાય અને સામાન્ય જનતાને સતત શિક્ષણ પ્રદાન કરવા ડોક્ટર આકાશ કુમાર સિંહ, ડોક્ટર કમલદીપ ચાવલા, डॉक्टर पराग राणा, डॉक्टर सुनील पटेल, डॉक्टर दिशांक पटेल, डॉक्टर शैलेश त्रिवेदी, भारतीय डायबिटीज અને કાર્ડિયોમેટાબોલિક ડિસીઝ એસોસિએશને સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ વડોદરા, એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ગુજરાત, ઇન્ડિયન એકેડમી ઓફ ક્લિનિકલ મેડિસિન ગુજરાત ચેપ્ટર ના સમર્થન સાથે અમારી ત્રીજી રાષ્ટ્રીય કોન્ફરન્સ મેટાકોન 24 નું તારીખ 12 થી 14 જુલાઈ દરમિયાન હોટલ ગ્રાન્ડ મર્ક્યુરી વડોદરા સૂર્યા પેલેસ સયાજગંજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। મેટાકોન 24 ખરેખર શૈક્ષણિક રીતે વાઇબ્રન્ટ ઇવેન્ટ છે। વડોદરામાં આયોજિત એક અનોખી કોન્ફરન્સ દરમિયાન અમે વડોદરા, ગુજરાત અને સમગ્ર ભારત દેશના ક્ષેત્રમાં નિષ્ણાંત ડોક્ટરોને તેમના વક્તવ્યો આપશે। આ ક્ષેત્રમાં વિવિધ સંબંધિત વિષયો પર વિચાર વિમર્શ કરવા અને આ ક્ષેત્રમાં થતા નવા રિસર્ચના ડેટા રજૂ કરશે। 3 દિવસીય મેડિકલ મીટિંગમાં ડાયાબિટીસ, કાર્ડિયોલોજી અને મેટાબોલિક ડિસઓર્ડર વિશેના વિવિધ વર્કશોપ યોજાશે। પરિષદમાં અમે તબીબી ક્ષેત્રે આવેલા નવીન ઉપકરણોની ટ્રેનિંગ અપાશે તથા પેપર પ્રેઝન્ટેશન, પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન અને પડકારરૂપ કેસના પ્રેઝન્ટેશન દ્વારા આ ક્ષેત્રમાં થતા રિસર્ચને પ્રોત્સાહન અપાશે। ખાસ કરીને કોન્ફરન્સ દરમિયાન રવિવારે સ્ત્રીઓમાં કાર્ડિયોમેટાબોલિક રોગોના વિષય પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવેલ છે। આ જે મશીન જે ઇઝરાયલથી આવી છે એ આપણે હૃદય ધબકારા મેજર કરે છે અને જ્યારે હૃદયને લોહી પર્યાપ્ત ના મળતું હોય ત્યારે આ ધબકારાનું જે રેગ્યુલારિટી છે એ એફેક્ટ થઈ જાય છે અને આ પદ્ધતિથી એ એક કેલ્ક્યુલેશન કરીને ઇન્ટરપ્રિટેશન આપે છે કે હાર્ટ ડિઝીઝ થવાના ચાન્સીસ છે કે નહીં। અને આમાં એક આપણે એક લીડ્સ એ લોકો લગાડે છે, જે રીતે ECG લગાડે છે અને એનું ડેટા એનું રીડર ઉપર અને આપણે મોબાઈલ ઉપર પણ આવે અને એમાં 20 મિનિટ્સ ટાઈમમાં એ લોકો હાર્ટ રેટ, વેરિએબિલિટી બધું ચેક કરી એક ઇન્ટરપ્રિટેશન આપે છે કે ભાઈ આમાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ કે હાર્ટની નળીઓ ચોકઅપ આવવાના ચાન્સીસ છે કે નહીં અને એમાં એરિયા ઝોન્સ છે કે આ એમાં લેસ ચાન્સીસ છે, એમાં ઇન્ટરમીડિયેટ ચાન્સીસ છે, એમાં વધારે ચાન્સીસ છે, એના હિસાબે આપણે પેશન્ટને સ્ટેટિફાઈ કરીએ। અત્યારે આપણો મુખ્ય ઉદ્દેશ શું હોય છે કે જે પેશન્ટને હાર્ટ એટેક ના આવ્યો હોય કે જેને બીપી અને બધી પ્રોબ્લેમ્સ, રિસ્ક ફેક્ટર્સ હોય એને આપણે કેવી રીતે સ્ટેટિફાઈ કરી કે એને ચાન્સીસ વધારે છે હાર્ટ એટેક આવવાના। જો એને ચાન્સીસ વધારે હોય એઝ પર અમારું રિસ્ક ફેક્ટર્સ દરેક ઓર્ગેનાઇઝેશન અલગ અલગ પદ્ધતિ છે જેનાથી રિસ્ક સ્ટેટિફિકેશન કરે છે, કાર્ડિયોવેસ્ક્યુલર રિસ્ક ફેક્ટર છે અને એના હિસાબે પછી અમે અમુક દવા એડવાઇસ કરીએ, જે કે કોલેસ્ટ્રોલની દવાઓ, લોહી પતલું દવાઓ
બીપીની દવાઓ, જેનાથી ફ્યુચરમાં હાર્ટ એટેકના ચાન્સીસ ઓછા થઈ જાય. અમારો મેઇન ઉદ્દેશ્ય શું હોય છે કે માણસ આવે ક્યાં તો લાઈફસ્ટાઈલથી એને ઓકે થઈ જાય, ક્યાં તો મેડિસિન્સથી ઓકે જાય, એને અટેક ના આવે, એ હોસ્પિટલાઇઝ ના થાય, એને જાનમાલનું નુકસાન ના થાય, જેના થકી એને એ એમનું પ્રોડક્ટિવ વર્ક કરતો રહે, એમની ફેમિલીને પ્રોબ્લેમ ન થાય અને આપણે એક આઉટડોર બેસિસ ઉપર પેશન્ટને ટ્રીટમેન્ટ થઈ જાય અને એને અનનેસેસરી કોમ્પ્લિકેશન ના થાય, એની આયુષ વધે, એ અમારું ઉદ્દેશ્ય મુખ્ય હોય છે. हमारे IDCM કરીને ઇન્ડિયન ડાયાબિટીસ એન્ડ કાર્ડિયોમેટાબોલિક ડિસીઝ એસોસિએશન જે એક નેશનલ બોડી છે જેનું હેડક્વાર્ટર બરોડામાં છે. અમે છેલ્લા 3 વર્ષથી અહીંયા એક નેશનલ લેવલની કોન્ફરન્સ કરીએ છીએ જેનું નામ છે મેટાકોન. આ વર્ષે મેટાકોન 2024 અમે અત્યારે 12, 13 અને 14 જુલાઈ તારીખે અમે ગ્રાન્ડ મર્ક્યુરી હોટલમાં કરી રહ્યા છીએ, જેમાં 200થી વધારે નેશનલ ફેકલ્ટીઝ કે જે ડાયાબિટોલોજીસ્ટ છે, એન્ડોક્રાઇનોલોજીસ્ટ છે અને કાર્ડિયોલોજીસ્ટ છે, જે ભારતના નામના ડૉક્ટર્સ છે બધા, એ બધા ડૉક્ટર્સ બરોડા આવી રહ્યા છે અને 800થી 1000 ડૉક્ટર્સ જે ગુજરાત અને ઇન્ડિયા પરથી આવી રહ્યા છે આ કોન્ફરન્સને એટેન્ડ કરવા માટે, નોલેજ મેળવવા માટે. તો આખા ઇન્ડિયાના ડૉક્ટર્સ જો આપણને બરોડામાં આવીને એક સારું નોલેજ આપી રહ્યા છે, તો મારી બધા ડૉક્ટર્સને પણ અપીલ છે કે જેમણે હજી પણ રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો આવતીકાલે અને પરમ દિવસે રજિસ્ટ્રેશન કરાવીને પણ આ કોન્ફરન્સ એટેન્ડ કરે. અને આ કોન્ફરન્સમાં અમે અલગ અલગ જાતના ઘણા બધા સબ્જેક્ટ્સ પર જે હૃદય અને ડાયાબિટીસને લગતા છે, જેમ કે વર્કશોપ્સ છે, ન્યુટ્રિશન વર્કશોપ, એક્સરસાઇઝ વર્કશોપ, ઇકોકાર્ડિયોગ્રાફી વર્કશોપ, સ્માર્ટ ICU વર્કશોપ, આવી ઘણી બધી વર્કશોપ કરી રહ્યા છે ડૉક્ટર્સ માટે કે જેના ડૉક્ટર્સને ડિટેલમાં માહિતી મળે. એના સાથે હવે ટેકનોલોજી નવી ડાયાબિટીસ માટે આવવા માંડી છે, તો સ્પેશિયલ વર્કશોપ રાખી છે ટેકનોલોજી ઇન ડાયાબિટીસ, કે હેન્ડ્સ ઓન ટ્રેનિંગ મળે. નવી નવી ટેકનોલોજી આપણી પાસે છે તો ખરા, પણ એની ટ્રેનિંગ નથી, તો એવી ટ્રેનિંગ પણ મળી શકે. CGMS અને ઇન્સ્યુલિન પંપ જે ઉપકરણો છેલ્લા 5 થી 10 વર્ષથી પ્રચલિત છે ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે, તો એના માટેની પણ સ્પેશિયલ વર્કશોપ રાખેલી છે.